हेलो मित्रों, अमरा विडियो में तमारुं स्वागत है। આજનો વિડિયો કંઈક એવો है कि હમણાં ગણેશ ઉત્સવ આવે એટલે ગણેશ બાપાના અમે આસોપાલવના પાંદડા તોડવા જવાના છે અને પછી તેના તોરણ બનાવવાના છે। તો વિડિયોમાં ન્યુ હોય તો લાઈક। મિત્રો અમે અત્યારે અહીં 4 જણા આવી ગયા છે, બે આ અને કાંઈ ઉપર ચડે જોઈ લ્યો અને કહું અત્યારે અમે આસોપાલવના પાંદડા તોડવા આવ્યા છે। તો હમણાં તોડીને લઈ જાય પછી ઘરે જઈને તોરણ બનાવવાના છે। તો અત્યારે આવડા વાંદરાની જેમ ઝાડવા ઉપર ચડીને આસોપાલવના પાંદડા તોડવા માંડ્યો છે અને ઉપર એક ચડી ગયો હોય। તો જલ્દી અમે પાંદડા તોડી લે આસોપાલવના। અહીંયા પતરાવા ઉપર આવી ગયો હું। અહીંથી તમે નજારો જોઈ શકો છો। અહીંયા તોડતો તો નીચે એટલા ભેગા થયા છે, હજી થોડાક જો છે। અહીંથી તો હાલો ફટાફટી અમે તોડવા માંડી, પછી તમને મળી। હવે અહીંથી અમે જઈશી। तो अमे પાંદડા तोड़ी આવ્યા। હવે તોરણ બનાવવા માટે દોરી જોઈએ। તો હું દોરી લઈને આવી ગયો। હવે અમે સીધા તોરણ બનાવવા માંડી। તો તોરણ બનાવવા માટે આ રીતના ગાંઠું કરવી જોઈએ ને ગાંઠું બનાવતા બનાવતા પછી પાંદડા ફિટ કરીને તોરણ બનશે અમારા। મિત્રો અમે આ ટેબલ ઉપર ગણપતિ બાપાને રાખવાના છે અને આ અમે ગોડાઉન છે। આ આખા ગોડાઉનમાં અમે ગણપતિ બાપા રાખવાના છે। તો તમે જોઈ લ્યો આખો ગોડાઉન। તો સૌથી પહેલાં તો કાંઈ બીજું કર્યા વિના અમારે અહીં લાઇટો કરવી જોઈએ, એટલે સૌપ્રથમ લાઇટ ફિટિંગ કરવું પડશે। तो जो लियो टेबल ने ऊपर ने अमे गणेश लिख्યું है खीली थी टाकी टाकीन। तो मित्रों आ जो लियो कलरिंग लेप पण अमे राख्यो छे डेकोरेशन माटे। और मित्रों आ छे अत्यारे रातनो व्यू। राते तमे जोई शको छो लाइट केम थाय छे, आखी कलरिंग फूल कलर वाली लाइट छे। घणું બાકી પણ અત્યારે 11 વાગી એટલે અમે તો ભાગી ગયા અને હજી હવે ઈ કરે તો હવે સીધા અમે તમને સવારે મળ્યા। અને મિત્ર સવારે સીધો ઉઠીને હું અહીંયા જ વઈ આવ્યો અને અહીંયા અત્યારે સીધા અદાને બોલાવ્યા છે બધી વિધિને એવું બધું કરવા। અને જે અમે તોરણ બનાવી ત્યાં આસોપાલવના પાંદડાના તે અત્યારે અમે લગાડી છીએ। તો મિત્રો અત્યારે ગણપતિ બાપાને ચાંદલાને એવું કરીને અમે સીધા ગણપતિ બાપાની સ્થાપના કરવાના છીએ। તો વિડીયો આવા નવા જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો। तो मित्रों केम छो तमे बधाए? अत्यारे गणपति बापानो छे 9मो दी અને અત્યારે હું પાછો બ્લોગ કન્ટિન્યુ કરી રહ્યો છું। આટલા દી મેં બ્લોગ બંધ રાખ્યો હતો કારણ કે એકને એક વસ્તુ તમને ઘડીક થઈને બતાવી તો તમે પણ બોરિંગ થઈ જશો। એટલે હવે ગણપતિના રહ્યા છેલ્લા 2 દી તો તમે 2 દી વિડીયોમાં બન્યા રહેજો। તો અત્યારે છે છોકરાઓનું જમવાનું, તેના માટે અમે આ ચટાઈ પાથરી દીધી છે। અહીંયા છોકરા બેસશે। તો મિત્રો અહીંયા છે રસોડું રાખેલું। તો અહીંયા બધું જમણવાર બને છે, અહીંયા બધું અલગ અલગ બધું બને અને અમુક ગુંદી ગાંઠિયા ને બધું મગાવેલું છે। तो मित्रों आ है अमारू आखू ग्रुप और अँ गणपति बापा की मूर्ति। ગામમાં હવે જાહેરાત કરી દીધી હતી એટલે ગામના છોકરા જમા આવી ગયા છે। હવે અમે પીરસી દીધું છે, હવે છોકરા જમવા માંડ્યા। સંધાઈને જમાડીને સાંજના 8 વાગે અમે જમવા બેસી ગયા છીએ। તો હવે અમે જમીન સીધા તમને મળીએ। હવે અમે ગણપતિ બાપા હાટુ ફૂલ લેવા આવી ગયા ખેતરમાં। અને મિત્રો આ રેકોર્ડિંગ કરતા ભૂલી ગયા હતા, અમે આ નારિયેળીના પાંદડા લઈ આવ્યા હતા। તો અત્યારે એનું ડેકોરેશન હાલે છે। અને ડેકોરેશન કરતા કરતા એટલા ભૂખ્યા થયા કે અમે એને ડોડા ખાધા તો વિડીયો શૂટ કરતા જ ભૂલી ગયા।
અત્યારે અમે ખાઈ લીધા છે. અને સવારના ટાઈમમાં જે અમે ઓલા ફૂલડા લેવા તે અત્યારે એનો હાર ને એવું બધું બનવા લાગ્યું. અને એ હારની બનાવીને ટોલીમાં અમે ડેકોરેશન કરવા લાગ્યા. તો અત્યારે કાંઈક આટલું થયું છે, તમે જોઈ લો. માટે તૈયાર થઈ જાઓ. એટલા ફુગાના 2 ગુલાલ આવી ગયા. એટલામાં હે ને ગુલાલ ભરવાનું છે. તો વિડીયોમાં બન્યા રહેજો, બહુ મજા આવવાની છે. ક્રિયા થઈ ગઈ છે ચાલુ, ગુલાલ નાખવાનું ભરવાનું થઈ ગયું છે ચાલુ. હવે તમને પછી મળીએ અમે. ફુલાવ્યા મંડી ગયા છે અને પછી આ તોરણ લગાડવાનું છે. અત્યારે 50% કામ તો થઈ ગયું છે. આમાં જોઈ લો. આ ખૂટીઓ ખાવા માંડે. અમે આરતીની બધી તૈયારી કરી રાખી મિત્રો, અને અત્યારે એને ફુગાની બધી ફુલાવી રાખ્યું છે. તો ફાઇનલી મિત્રો, આ છે અમારી લાસ્ટ વાર આરતી ગણપતિ બાપાની. અને અમે આરતી કરી રહ્યા હતા ત્યાં તો અમારું ડીજે પણ આવી ગયું. અને હવે ગણપતિ બાપાને અમે ટોલીમાં રાખી દીધા. અને ડીજે લઈને અમે નીકળી ગયા. તો મિત્રો, અત્યારે અમે ડીજેમાં રમી છીએ એટલે અમે બ્લોગ ઓછો બનાવી શકશું. અત્યારે અમે ડીજેની થોડાક આગળ આવી ગયા છીએ. તો અત્યારે અમે નદીએ પોગી ગયા છીએ ગણપતિ બાપાનું વિસર્જન કરવા. તો મિત્રો, હવે અમે ગણપતિ બાપાનું વિસર્જન કરવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, ભેગા અમે પણ નદીમાં કૂદી પડ્યા. ઘડીક ને નીકળી જશું.
તો અમે નારાયણ ગણપતિ બાપાનું વિસર્જન કરીને રસ્તા પર હાલવા લાગ્યા છીએ ગામ તરફ જવા, કારણ કે ટ્રેક્ટરવાળા અમને મૂકીને જતા રહ્યા છે. તો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.